વાત સુરતની કરીએ। સુરતમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને પાયમાલ થવાનો વારો આવ્યો છે। છેલ્લા ઘણા સમયથી કમોસમી વરસાદના કારણે ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે। જિલ્લામાં કમોસમી વરસાદથી ડાંગરના પાકને નુકસાન। ડાંગર આપવા મંડળી બહાર ખેડૂતોને ટ્રેક્ટર સાથે જમાવડો જોવા મળ્યો। ટ્રેક્ટરમાં તાડપત્રી ઓઢાડી ડાંગરના પાકને ખેડૂતો લઈ આવ્યા। મંડળી દ્વારા ડાંગર લેવા માટે પ્રક્રિયા શરૂ કરવામાં આવી। સરકાર ખેડૂતોને વળતર આપે તેવી મંડળીના પ્રમુખે માંગ કરી છે। મૂળ જ મંડળીમાં અત્યાર સુધી 19,000 ગુણીનો સ્ટોક આવ્યો છે। અને આમ તો બહુ મોટું નુકસાન છે। અને આજે તો ખેડૂતોના ઘરે તો 380 અને 350 રૂપિયા ભાટ માગે। હવે ક્યાં 450 ને 500 ને ક્યાં 350। હવે આમાં કંઈ કુદરત તો બરાબર છે, પણ કંઈ સરકારશ્રી આમાં કંઈ થોડું ધ્યાન દોરે ખેડૂતો તરફી, અને ખેડૂતો તરફી ધ્યાન દોરીને કંઈ મિલરોને કહે કે ભાઈ તમારે તો પૌવામાં જ લઈ જવાનું છે, ને ભીના ભાતનું થોડી વૈણાકી ઓછી કરે અને સ્વીકારે તો ખેડૂતોને માટે થોડું સારું છે। નહીં તો પછી ખેડૂતોની ખૂબ ભયંકર દશા બુરી આવવાની છે। મારી નમ્ર રજ છે સરકારને કે આ જે વરસાદ વહેલો આવવાથી જે ખેડૂતોને નુકસાન થયું છે એ તરફ દ્રષ્ટિ કરી કંઈક વિચારે એવું હું માગણી કરું છું। અમારા ત્યાં ગઈ વર્ષે 34,000 ગુણ ડાંગર આવ્યું હતું। આ વર્ષે પણ 18,000 થી 19,000 ગુણ ડાંગર આવી ગયું છે અને ચાલુ જ છે, છતાં વરસાદને કારણે હમણાં બંધ રાખવામાં આવ્યું છે। એટલે સરકારને અમે તો એક જ એ કરીએ છીએ કે આ તરફ જોઈ, ખેડૂત તરફ જોઈ ને કંઈક વિચારે એટલું એમ।